આભાર માને, પ્રભુની સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ, પ્રભુને માન મહિમા ગૌરવ મળે. પિતા, મેં તમારા હાથમાં સોંપાઈ છે. સાંભળનાર અને વચન આપનાર સર્વ પ્રભુ કૃષ્ણના નામમાં આશીર્વાદિત થઈએ. પ્રભુ, મેં તમારા હાથોમાં સોંપાઈ છે. માન મહિમા તમને આપે છે. ધન્યવાદ. પિતા, પુત્ર, પવિત્ર વિશ્વ લીડ કરો, પ્રોટેક્ટ કરો, ગાઈડ કરો. ધન્યવાદ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. ભલો આગળ જે કંઈ ગલાતી 6 અધ્યાયને આપણે 1-7-8 કલમ લઈશું. ભૂલોમાં મતલબ ભૂલી ના જશો, દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લડશે. વાલાઓ, આપણે ખરેખર આત્માથી વાવનારા બનીએ, દેહથી નહીં. કેમ કે દેહના કામ તો ખુલ્લા છે. ગલાતી 5 અને 19મી કલમ તમે વાંચો, એમાં દેહના કામ કેવા છે: અપવિત્રતા, લંપટપણું, વ્યભિચાર, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજ્યા, કંકાસ, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી દેખાય, છાકટા, વિલાસ, ઈર્ષા દેખાય. એક જ શબ્દ છે. એવી રીતે આપણે પ્રભુના કામ નથી કરી શકતા. એવી રીતે રહી રહે એ દેહના કામ છે. વાલાઓ, જો આપણા જીવનમાં આ બધું હોય તો આપણે પ્રભુની સેવા નથી કરી શકતા, નથી પરિવારને પણ સંભાળી શકતા. પરિવારની સેવા કરવી એ પણ આપણે એક સેવા છે. વાલાઓ, ચર્ચમાં સુવાર્તાનું કામ કરવું, સુવાર્તિક હોય, મિશનરી હોય, પાળક હોય, ફાધર હોય, ગમે તે, અને ચર્ચમાં જો એલ્ડર, પાસ્ટર કાઉન્સિલ તરીકે આપણે હોય તો પણ જો આત્માથી નથી ચાલતા તો આપણે અનંત જીવન લડી શકીશું નહીં. જેવું કે આપણે પ્રયત્ન કૃત્યમાં 6 અધ્યાય લખવામાં આવી શકીએ, ભાણા પીરસવા માટે પણ આત્માથી ભરેલા માણસ કે તમે લઈ આવો. પ્રેરિત એવું કહ્યું, આત્માથી ભરેલા માણસ ભાણા પીરસવા માટે. વાલાઓ, તો જ્યારે આત્માથી ભરેલા માણસો ભાણા પીરસવા માટે જોતા હોય તો શું આજે ચર્ચમાં કામ કરનાર એલ્ડરો, પાસ્ટર કાઉન્સિલો, શું એમને આત્માથી ભરેલા નહીં જોઈએ? જોઈશું, ચોક્કસ. બસ સુવાર્તિક હોય તો સુવાર્તા આપવા માટે શું આત્માથી આપણે નહીં આપીએ? સુવાર્તા નહીં થાય, આત્મા માટે પ્રાર્થનાઓ નહીં કરીશું, આત્માથી નહીં ચાલીએ તો આપણે સુવાર્તા કેવી રીતે આપી શકીશું? પાસ્ટર હોય કે ફાધર હોય કે ગમે તે મિસ્ટરી હોય, પણ જો આત્માથી નહીં ચાલીએ, આપણે દેહના કામ લઈને ચાલીશું. આપણે જેમ ગલાતી 5 ને 19 પ્રમાણેના કામ. કેમ કે આત્મા દેહની વિરુદ્ધ છે અને દેહ આત્માની વિરુદ્ધ છે. બંને એકબીજાની વિરુદ્ધ છે. વાલાઓ, આપણે આત્માથી ચાલીએ તો આત્માથી જીવવું જોઈએ, એમ ગલાતી 5 અને 25મી કલમ લખવામાં આવ્યું છે. તો આપણે ખરેખર આત્મામાં ચાલીએ અને દેહના કામથી લોભ, લાલચ, ઈર્ષા દેખાય, કોઈની પર ઈર્ષા કરીને, કે કોઈ સેવક હોય ને સેવકની ઈર્ષા કરે, પછી પાસ્ટર કાઉન્સિલ એકબીજા અંદર પાસ્ટર કાઉન્સિલ હોય એમની એકબીજાની ઈર્ષા કરે, એકબીજા નીચા પાડે, એ શું બધા દેહના કામ છે. એવી રીતે કામ કરવાથી શું આપણે પ્રભુના રાજ્ય માટે તૈયાર થઈશું? ના. એટલે દેહથી જે વાવે છે, દેહથી મતલબ વાવવા મતલબ શું? જે આવા કામ કરીને લોભ લાલચમાં, પાપમાં જીવન ખાલી પ્રભુ કરનારા બની જાય. કે જે પ્રભુ કરે છે તે માથી 7:21માં પ્રભુ કરે છે તે દેવના રાજ્યમાં જશે નહીં, પણ જે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ માહે પહેરશે, એમ લખ્યું છે વચનવાલાઓ. અને પછી આગળ 22માં શું કહ્યું? પ્રભુ, મેં તારા નામ ભૂતો કાઢ્યા, તારા નામ નવી બોલ્યો બોલ્યા, તારા નામે આ કર્યું. પ્રભુએ શું કહ્યું? હું તમને ઓળખતો નથી, મારાથી દૂર જાઓ. ભૂંડો કરનારાઓ, મારાથી દૂર જાઓ. જો દેહમાં જીવીને લોભ લાલચમાં પૈસાની ખાતર સેવા કરીશું આપણે, તો એ દેહનું કામ છે, તો પ્રભુનું આત્માનું કામ નથી. એટલે અનંત જીવન માટે આપણે તૈયાર નહીં થઈએ. વાલાઓ, હાલેલુયા. એટલે અનંત જીવન માટે જ્યારે તૈયાર થઈશું, કે પવિત્ર આત્માના કામથી. કયું પવિત્ર આત્માના કામ છે? પવિત્ર આત્માના કામ કયા છે? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયડુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. એવા જે કામ કરે છે. અને દેહની ઈચ્છાને પણ આપણે મૂકી દઈએ. વાલાઓ, દેહની ઈચ્છાના વિષયો હોય તો મૂકી દઈએ. પ્રભુની સેવા મન લગાવીને કરીએ. પ્રભુ જો સેવા કરનાર માણસ સેવા મન લગાવીને કરે. રોમના પાત્ર 12મા અધ્યાયમાં શું લખ્યું છે? દાન કરો તો ઉદારતાથી કરવું, સેવા કરવી તો સારી રીતે સેવા કરીએ, ખનથી પ્રાર્થના કરીએ. જે કંઈ રોમના પત્ર 12મા અધ્યાયમાં લખ્યું છે વચન, એ પ્રમાણે જો આપણે કરીશું તો આપણે આત્માથી લણી શકીશું. આત્માથી. અને એટલે આપણે જે બીજું 1 કોરિન્થીથી 6 અધ્યાય 17મી કલમ શું લખ્યું છે? જે આત્મા સાથે જોડાય છે તે એક આત્મા બને છે.
શું આપણે આત્મામાં જીવી રહે કામ કરવા ના કરનારા છે? પછી દેહ પ્રમાણે, એટલા માટે લખ્યું છે કે દેવની મસ્કરી ના કરશો. દેવની મસ્કરી કેવી રીતે થાય? જો દેહના કામ કરી સેવા કરીએ છીએ તો દેવની મસ્કરી થશે 100%. પછી પ્રભુ તમને કુટુંબ આપે છે ને, કુટુંબમાં તમે નહીં સંભાળી શકો તો દેવની મસ્કરી થાય છે. પુરુષો કામ સંભાળવાનું છે, સ્ત્રીનું કામ સંભાળવાનું છે, બાળકો સંભાળવાના, પતિને ટાઈમ ખાવાનું મળે, પતિને ટાઈમને જે કંઈ મળવું જોઈએ, જમવાનું છે, આ કપડાં ધોયેલા કપડાં છે, એ બધું જે મળવું જોઈએ એ બધું સ્ત્રીના કામ કરવાનું. પણ જો એમાં આળસ કરીશું તો, એમાં જો આપણે નહીં કરીએ ચલાવી લઈશું તો, પતિની પાસે બધું કામ કરાવીશું તો, એ પણ પ્રભુએ કુટુંબ સોંપ્યું છે આપણને, એટલે પણ એક સેવા જ છે એ પણ વાલાઓ. હાલેલુયા. અને આત્મિક રીતે જે સેવા કરે છે એ તો બાબત જુદી જ છે. સેવક હોય, ચર્ચમાં પાસ્ટર કાઉન્સિલ તરીકે હોય, વિશ્વાસી હોય, સુવાર્તિક હોય, મિશનરી હોય, બાળક હોય, ફાધર હોય, કોઈ પણ એ આત્માથી ચાલશો તો જ આત્માથી અનંત જીવન લડી શકીશું. આત્માથી નહીં ચાલીએ તો આત્માથી અનંત જીવન આપણે લડી શકતા, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ છે. જેમ સંત પાવલો 5 રોમના પત્ર 5 શું કહે છે કે જે હું કરવા ચાહતો નથી એ મારાથી થઈ જાય છે, પણ મારામાં રહેલું જે પાપ છે તે કરાવે છે. એટલે પાપ જો આપણા જીવનમાં હોય, આપણા દેહના કામમાં તો વધારે ધ્યાન રાખતા હોય, લોભ લાલચમાં ધ્યાન રાખતા હોય, માન પાનમાં ધ્યાન રાખતા હોય, પૈસો આપણે મેળવવા માટે ભાઈ પ્રયત્ન કરતા હોય, સેવા કરવા માટે જે પૈસો મને મળે અને હું સેવા કરું એ જો એવું ભાવનાઓ હોય, પછી ચર્ચમાં એલ્ડર તરીકે કામ કરું અને મને માન મળે, મને વાહ કરી, એ બધી ભાવનાઓ હોય, એ બધા દેહના કામ છે વાલાઓ, એ આત્માના કામ નથી. આપણે યાદ રાખીએ, દેહના કામ કરીશું તો વિનાશ લણીશું. દેહથી જો સેવા કરીશું, દેહથી કુટુંબમાં રહીશું તો એ વિનાશ લણીશું. કેમ કે પ્રભુ કહે છે કરણી પ્રમાણે ન્યાય કરવાનો છે. આપણી કરણી કેવી હોવી જોઈએ? સાથે વિશ્વાસ પણ હોવો જોઈએ, સાથે કરણી પણ હોવી જોઈએ વાલાઓ. એટલે આપણે ખરેખર આજે ફરી વાંચું છું ગલાતી 6 અને 7-8 કલમ, ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. જો જે કંઈ વાવશો તમે, દેહથી વાવશો તો તમે વિનાશ ચોક્કસ લણશો, અને આત્માથી વાવશો તો અનંત જીવન ચોક્કસ લણશો. પછી આગળ 8મી કલમ કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લડશે. જોયું? આત્માથી વાવીએ પણ આપણે દેહથી નહીં વાલાઓ. કંઈ બી પરિવાર જીવન હોય, નોકરીના ક્ષેત્રમાં હોય, સેવાના ક્ષેત્રમાં હોય, જે બધું હોય એ બાબતો, લાંચ રૂશ્વત, નોકરીવાળા ઘણા બધા લાંચ રૂશ્વત લઈને એ પણ નોકરી કરતા પગાર મળતો છતાં પણ લાંચ રૂશ્વત લેતા હોય છે. એ દેહનું કામ છે વાલાઓ. એ રીતે પણ નહીં. કુટુંબ પરિવાર, નોકરીનું ક્ષેત્ર, સેવાનું ક્ષેત્ર, કોઈ પણ રીતે તમે દેહથી વાવશો તો વિનાશ લણશો, પણ જો આત્માથી વાવશો તો અનંત જીવન લડશો. પ્રભુ કરણી પ્રમાણે જ ન્યાય કરવાનો છે વાલાઓ. हालेलुया. खुल जाएगी किताबें तब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा, जो तू कर रहा है यीशु वो देखता है, हर पल को तुझको इंसाफ देना हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा, खुल जाएगी किताबे. જેમ પ્રકટીકરણ 20 અધ્યાય લખ્યું છે કે પુસ્તકો ખોલવામાં આવ્યા અને એમાં એક જીવનનું પુસ્તક એના લખ્યા પ્રમાણે ન્યાય કરવામાં આવે વાલાઓ. એટલે ખરેખર આપણે આત્માથી વાવીએ, આત્માથી જીવીએ, અને દેહથી રહી પરિવાર જીવન હોય, નોકરીના ક્ષેત્રનું જીવન હોય, સેવાનું જીવન હોય, તો આત્માથી આપણે લડનારા બનીશું તો અનંત જીવન આપણે પ્રાપ્ત કરીશું. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.